મારે એની તલવાર અને ભજે એના ભગવાન. જે ભજન કરે એના ભગવાન થઈ જાય છે. શબરીએ ભજ્યા તો પ્રભુ રાઘવ શબરી ના થઈ ગયા. સગ્રામે ભજ્યા તો ભગવાન સ્વામિનારાયણ સગ્રામ ના થઈ ગયા, દેવી પૂજક ના થઈ ગયા. મારે એની તલવાર અને ભજે ના ભગવાન. હું તમને એમ કહું, તલવારનું ઠૂઠું કેળે નાખી અને 12 વર્ષથી ફરી ફરી કરતો હોય, પણ કોઈની સાથે બટાજટી બોલી ને હાવળો વાળો એ તલવાર ખેંચી લે તો તલવાર કોઈની હવે હાચવી એની જેના હાથમાં ગઈ એની. હું કહું જેના હાથમાં ગઈ એની. એમ ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાન બધાયના છે. અમારે એકવાર થાણા પીપળી પ્રતિષ્ઠા આપણે મંદિર કર્યું છે, ત્યાં બધા કડિયા કુંભારનો સત્સંગ. બાકી ગામ લગભગ 50 ઘર કડિયા કુંભારના હરિભગતના, ગામ આખું પટેલિયા. અમે કથા કરવા ગયા ને તે પહેલે દાડે બસ 50-60 જણ જ આવ્યા. એટલે મેં ભક્તોને પૂછ્યું, મેં કેમ કોઈ દેખાડું નહીં? કે ગામ એવું માને છે કે સ્વામિનારાયણ છે ને કડિયા કુંભારના, આપણા પટેલના નથી. એટલે કોઈ ન આવ્યું. પછી તો કથા માઇક તો બધા સાંભળે. માઇકમાં મારે કહેવું પડ્યું કે તમે એવું કેમ માનો છો ભગવાન સ્વામિનારાયણ કડિયાના છે? ભગવાન કોઈના નથી, જે ભજે એના છે. ભગવાન સ્વામિનારાયણ ઘેરે તો હજારોની સંખ્યામાં દરબારો ભગવાન સ્વામિનારાયણ આશ્રિત બની રહ્યા છે. એકાંતિક પરમ એકાંતિક સ્થિતિને પામ્યા છે. દાદા ખાચેની ઘેરે ભગવાન સ્વામિનારાયણ રોકાયા છે. સુરા ખાચેની ઘેર રોકાયા, જેવા ખાચેની ઘેર રોકાયા, વસતા ખાચેની ઘેર રોકાયા છે. દરબારની ઘેરે ભગવાન સ્વામિનારાયણ રોકાયા છે. તો બ્રાહ્મણ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો લાખોની સંખ્યામાં થયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના ટોપ લેવલના પરમહંસો બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા છે. અહીં બાજુમાં સુંદરિયાણા ગામ નજીક છે ને, કેટલું 50 કિલોમીટર થાય? સુંદરિયાણા કેટલું થાય? 10. એ સુંદરિયાણા ગામનો ઇતિહાસ, સદગુરુ ગોપાળાન સ્વામી સુંદરિયાણા આવેલા અહીંયા, અને વનાશાન પૂજાશા બેને સત્સંગ હતો. એના પિતાજી હેમરાશાન નહીં. એટલે સ્વામી વનાશા પૂજાશાને કીધું કે તમારા પિતાને એકવાર લઈ આવો ને. તો કે અમારા પિતા આવે એમ નથી. એક ફીર મારી પાસે લાવો ને તો કે આવે એમ નથી. કોઈ ઉપાય આવે તો, કોઈ બીમાર થાય ને તો આવે. બહુ જબરા નાડી વૈદ છે. સ્વામી કે મારું નામ દેજો ને, જાઓ ને લઈ આવો ને. અને સ્વામી નામ દીધું એટલે આવ્યા. પણ સ્વામી સુઈ ગયા, ઢોલિયા પર સુતા હતા. આવીને સ્વામીને કે સ્વામીજી શું થયું? સ્વામી કે જો ને જરાક હરખું નથી લાગતું, નાડી જુઓ. સ્વામીને જમણા હાથની નાડી હાથમાં લીધી તો નાડીઓ બંધ. અચંબો થયો, નાડીઓ બંધ. અને સાધુ વાત કરે મારી સાથે. ડાબો હાથમાં લીધો ને તે નાડીઓ બંધ. જ્યાં ભ્રકોટીમાં હાથ મૂક્યો એ બંધ, હૃદય પર હાથ મૂક્યો તો હૃદય ધમકારા બંધ. સમયોગ સાધનાના માધ્યમથી બધી નાડીઓ બંધ કરી દીધી. અને વાતો કરે. હેમરાશા શેઠ હાથ નાડી જોવાનું બંધ કરીને ભોખો ભાઈ દંડવડે કર્યા અને સ્વામીને કહે, સ્વામી આપ તો સાક્ષાત ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો. અને સદગુરુ ગોપાલ સિંહ ઉભા થઈ ગયા, મોડાડો હાથ ધરી દીધો. નહીં 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 હેમરાજ, નહીં, અમે ભગવાન નથી. ભગવાન તો સ્વામી નારાયણ છે. મારા જેવા તો ભગવાન સ્વામિનારાયણ પાસે 500 આટા મારે. એવા સદગુરુ ગોપાલ સ્વામી એ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. જેણે સારંગપુરમાં હનુમાનજીની સ્થાપના કરી, દુનિયામાં હનુમાનજીની પહેચાન કરાવી, એવા સદગુરુ ગોપાળન સ્વામી બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. જે મહાપુરુષ એમ કે એક ક્ષણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બોલાય તો માથાનું તાળું ફાટી જાય, એવા સદગુરુ ગુણાતીતાન સ્વામી બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. સત્સંગ જીવનના રચયતા શતાનંદ સ્વામી, એના વક્તા સુવ્રત મુનિ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનો જમણો હાથ કહેવાતા શુકાનંદ સ્વામી બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. પ્રકાંડ પંડિત મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. એટલે મારો કહેવાનો મતલબ ભક્તો, ગમે તે જ્ઞાતિ લેશો તો તમને સ્વામિનારાયણ સંપ્રદાયનો જબરો ટચ જોવા મળશે. પેલા લોકો કે આ તો કડિયાનો સત્સંગ, પટેલનો થોડો. પછી મેં કીધું ભલામણા તમે જરાક અંદર આવો તો ખરા, જો તો ખરા.
આ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા સાધુ એમાંથી 60-70-80% પટેલના દીકરા સાધુ છે. તમે કેમ કહો પટેલનો સત્સંગ નથી? અને ભગવાન સ્વામિનારાયણ સમકાલીન સમયમાં પ્રદબાપા વગેરે મહાન ભક્તો થયા. પછી એને મનાણું, પછી આવ્યા પછી તો કંઠી બાંધીને ખરેખરો સત્સંગ થયો. એટલે ભક્તો, મારો કહેવાનો મતલબ ભગવાન સ્વામિનારાયણ બધાયના છે. એવું નથી કે માત્ર દરબારના છે, બ્રાહ્મણના છે, પટેલના છે, કુંભારના છે. ભજે બધાયના છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.